ચાલો બાળકો, વાર્તા સાંભળવી છે ને? કઈ સાંભળવી છે? સરસ. તમારી સામે બુક મૂકી છે, એમાં ચિત્ર છે ને કીડી અને કબૂતરનું. કીડી અને કબૂતર શું હતા? વેરી ગુડ. આજની આપણી થીમ કઈ છે? પાડોશ અને સમાજ. આપણે બે પાડોશીની વાર્તા કરવાની. એકને જરૂર પડે તો બીજો પાડોશી કેવી રીતે મદદ કરે. આપણે કાંઈ થાય તો પાડોશી આવે છે ને, તો એમ એ પ્રાણીઓમાં એમ જ હોય, પાડોશી એની મદદ કરે ને. ચાલો, એક હતું કબૂતર અને એક હતા કીડીબેન. કબૂતર ઝાડ ઉપર એ અને કીડીબેન નીચે ઝાડ નીચે દર મારીએ. દર જોયું છે તમે? જોયું છે ને કીડીનું ઘર? કીડીને બંગલા હોય એવા નહીં, દર કરે, નાનું એવું કાણું કરે એમાં રહેતી હોય. સમજાણું? પછી એ કીડીને એક દિવસ નદીમાં પાણી આવ્યું તો કીડી નદીમાં ડૂબવા માંડી. પાણીમાં ડૂબતી ડૂબતી જાતી તો કબૂતર જોઈ ગયું કે આ કીડીબેન તો પાણીમાં ડૂબી જશે. તો કબૂતરે શું કર્યું? સરસ, ઝાડ ઉપરથી એક પાંદડું તોડ્યું અને નદીમાં નાખ્યું. પછી કીડીબેન ધીમે ધીમે પાંદડા ઉપર ચડી ગયા અને તરતા તરતા નદી કાંઠે આવી ગયા. ને એવી રીતે કીડીબેનનો જીવ બચી ગયો. પછી કબૂતરે એને મદદ કરી હતી તો કીડીબેનને કબૂતરની કરવી પડે ને. પછી થોડાક દિવસ પછી એક શિકારી આવ્યો. શિકારી એટલે જી પ્રાણીઓને એને માર નાખે, તીર મારે, બાણ લઈને આવે, તીર મારે અને પ્રાણીને એને માર નાખે, એને શિકારી કહેવાય. તો એક દિવસ એક ભાઈ આવ્યા શિકારી, અને ત્યાં તો તીર મારવા જતા હતા ને કીડી જોઈ ગઈ કરણ. તો કીડી જોઈ ગઈ કે આ તો કબૂતરને તીર મારે છે, અને જો કબૂતરને તીર લાગી ગયું તો કબૂતર તો મરી જશે. અને પછી કીડીને શું વિચાર આવ્યો કે હું આ શિકારીના પગમાં ચટકો ભરું તો તીર સામે જવાનું હોય, એની બદલે સાઈડમાં વયું જાય, કબૂતરને લાગે નહીં. જેવું નિશાન તાક્યું અને તીર મારવા ગયો શિકારી, ત્યાં તો કીડી આવી અને જોરથી શિકારીના પગમાં ચટકો ભર્યો. કીડી કઈડે ખબર છે ને કેમ થાય? કઈડી છે કીડી કોઈ દિવસ? કઈડી છે ને તમને? તો જોરથી ચટકો ભર્યો અને શિકારી તો ઓય માં, ઓય બાપા, ઓય માં એમ કરવા માંડ્યો. અને તીર હતું એ આમ કબૂતરની સામે જવાનું હતું, એના બદલે આમ સાઈડમાં વયું ગયું. પછી ત્યાં તો કબૂતરે ઉડી ગયું ત્યાંથી, એટલે કબૂતર બચી ગયું. કોને બચાવ્યું? કીડીએ. સમજાણું? આ બે પાડોશી હતા, એકબીજાની મદદ કરે તેવા. કરે છે ને આપણે પાડોશી? ચાલો, સરસ. સમજાણું? મજા આવી?